આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગના અંતે ને બધું તો હમણાં 2012થી બધું ટ્રેન્ડમાં આવ્યું, પણ આ સિમિલર વસ્તુ સિમ્પલ રીતે આપણે જનરેશન્સથી કરી રહ્યા છીએ. ધ સનસેટ ડિનર રૂલ, અ સિમ્પલ સાયન્ટિફિક ગાઈડ ઓન વાય ઇટિંગ બિફોર 7 p.m. કીપ્સ યુ હેલ્ધી, થિન એન્ડ ફૂલ ઓફ એનર્જી. કે ભાઈ 7 વાગ્યા પહેલાં તમે ખાઈ લો, કે અંધારું થાય પહેલાં ખાઈ લો, એના કારણે તમે હેલ્ધી રહો, પાતળા રહો અને ફૂલ ઓફ એનર્જી રહો. રાઈટ? કઈ રીતે થાય છે એ આપણે આખું સમજીશું. તો સૌથી પહેલાં કે ભાઈ એવું નહોતું કે આપણા એલ્ડરલી એટલે વહેલા ખાઈ લેતા હતા કે ભાઈ પછી અંધારું થઈ જતું હતું. એ અડધું અડધું સત્ય હતું, પણ એ પૂરું સત્ય નહોતું. રાઈટ? કે ભાઈ એક વસ્તુ હતી કે એમને ખબર હતી કે, અને આપણા એન્શન્ટ ઇન્ડિયન વિઝડમમાં બી એવું છે કે ભાઈ આપણું ડાયજેશન જે છે ને એ જ્યારે સૂર્ય ઉપર હોય ને, જ્યારે સૂરજ હોય ત્યારે સ્ટ્રોંગેસ્ટ હોય. અને પછી ઇટિંગ વિથ સન હેલ્પ્સ ધ બોડી પ્રોસેસ ફૂડ ઇઝીલી. કે ભાઈ નેચરલ અલાઇનમેન્ટ છે કે ભાઈ હા, અત્યારે સન છે, ખાવાનો ટાઈમ છે, આપણે બધું દિવસે કામ કરતા હોઈએ, એના કારણે સનની ઉપસ્થિતિમાં કે ભાઈ સૂરજ હોય ત્યારે આપણું ડાયજેશન બેટર વર્ક કરતું હોય. ઇટ્સ એઝ સિમ્પલ એઝ દેટ. બરાબર? હવે આપણી બોડી છે ને એની એક સાયકલ હોય, એક 24 કલાકનું સાયકલ છે આપણી બોડીની અંદર, જેમ ફેક્ટરી હોય ને એ રીતે. અને એ ફેક્ટરીમાં ધારો કે એક મશીન હોય ને તો એકી સાથે બે વસ્તુ ના કરી શકે. રાઈટ? કે ભાઈ તમે એમાં ધારો કે શેરડીનો રસ કાઢવાનું મશીન હોય તો શેરડીનો રસ બી કાઢો અને એ મશીનને સાફ બી કરો, એ બે વસ્તુ ના થઈ શકે ઇફેક્ટિવલી. રાઈટ? તો વેન યુ ઇટ યોર બોડી વર્ક્સ ઓનલી ઓન ડાયજેસ્ટિંગ ફૂડ. ઘણી વાર તમને એવું થતું હશે કે ભાઈ થોડું ખાધું પછી આપણને આમ થોડું ઘેન જેવું લાગે. ઘેન કેમ થાય છે? કારણ કે એનર્જી બધી ડાયજેશન કરવામાં જાય છે. એનો મતલબ એમ નહીં કે ઊંઘી જવાનું, પણ એક આપણી બોડી જ આપણને કહે છે કે ભાઈ હવે ચલો અહીંયા ફોકસ કરવાનું છે મારે. અને આપણે થોડું લાઇટ ચાલવાનું ને બધું કરીએ એટલે આપણે ઊંઘ ના આવી જાય. બટ ઇટ સ્ટોપ્સ ઓલ ઇન્ટરનલ ક્લિનિંગ. કે ભાઈ જ્યારે જે બોડી ક્લિનિંગ થવું જોઈએ, ફેટ બર્નિંગ થવું જોઈએ, રાઈટ, સ્કિન હીલિંગ થવી જોઈએ, એ બધી વસ્તુઓ જ્યારે ફૂડ પ્રોસેસ થતું હોય ને ત્યારે એટલું બધું ઇફેક્ટિવલી ના થાય, કારણ કે બધી એનર્જી પચાવવામાં ગઈ હોય. પણ જ્યારે પછી એ બંધ થઈ જાય પ્રોસેસ કરવાનું ત્યારે આ બીજી બધી વસ્તુઓ થાય જે આપણે વાત કરીએ. રાઈટ? ફેટ બર્નિંગ છે, સ્કિન હીલિંગ છે, બધી વસ્તુ. એટલે એવું નથી કે આ બીજી બધી વસ્તુઓ ખાધા પછી પચાવતા વખતે કમ્પ્લીટલી બંધ થઈ જાય, બટ મોસ્ટ ઇફેક્ટિવ એ ત્યારે જ થતું હોય કે જ્યારે પાચન તંત્ર કામ ના કરી રહ્યું હોય, મતલબ પચાવવાનું ચાલુ ના હોય ખાધા પછીનો ટાઈમ. રાઈટ? હવે આમાં ત્રણ વસ્તુ સમજવાની છે. પહેલો શિફ્ટ આપણે શું કરવાનો છે કે ભાઈ ડાયજેશનનો, કે ધ બોડી યુઝિસ ઓલ ઇટ્સ એનર્જી ટુ બ્રેક ડાઉન ફૂડ. આપણું શરીર જે ખાધું છે આપણે એને બ્રેકડાઉન કરવામાં બધી એનર્જી એની અંદર નાખી દે છે. નો સેલ્યુલર ક્લિનિંગ હેપન્સ ડ્યુરિંગ ધીસ એક્ટિવ ફેઝ. આ ફેઝની અંદર કોઈ સેલ્યુલર ક્લિનિંગ નથી થતું, કે ભાઈ સેલ લેવલનું ક્લિનિંગ નથી થતું એ વખતે. અને બીજો ફેઝ હોય કે બીજી શિફ્ટ હોય આપણા કામની, કે એ વન્સ ડાયજેશન સ્ટોપ્સ, કે ભાઈ ડાયજેશન પતી ગયું, યોર બોડી ઓટોમેટિકલી ક્લીન્સ ટોક્સિન્સ, રિપેર યોર સ્કિન એન્ડ બર્ન સ્ટોર્ડ ફેટ. રાઈટ? સાયન્ટિફિકલી આમાં અમુક વસ્તુઓ ડીપમાં જાઓ તો થોડો ગ્રે એરિયા થઈ જાય, બટ ઓન એન એવરેજ જનરલ વસ્તુઓમાં આવું થતું હોય છે. બરાબર? અને વાય 7 p.m. મેટર્સ, કે ભાઈ 7 વાગ્યાનો આપણે કેમ ટાર્ગેટ રાખવાનો ટ્રાય કરીએ છીએ? 7 કે 8 અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે લોકોને થોડું મોડું થઈ જતું હોય છે જોબેથી આવતા હોય ત્યારે. પણ આપણા બધા પ્રોગ્રામમાં ટ્રાય કરીએ છીએ કે ભાઈ સાંજ પડે બહુ મોડું નથી ખાવું આપણે. કારણ કે 7 વાગે તમે રેપઅપ કરી દો ને ખાવાનું તો 10 વાગ્યા સુધીમાં ઓલમોસ્ટ પચી જાય બધું. અને દેટ ગિવ્સ યોર બોડી એટલીસ્ટ 8 hours ઓફ અનઇન્ટરપ્ટેડ ક્લિનિંગ. કે ભાઈ 10 વાગ્યા, 10થી સવારે 6 વાગ્યા સુધી કે ભાઈ એકદમ ક્લિનિંગ જ થવાનું છે. આપણે એ વખતે ઊંઘ્યા હશું એટલે કંઈ કામ નથી કરવાના બીજું, એટલે ખાલી ક્લિનિંગ ઉપર ફોકસ થાય. રાઈટ? અને આ એક 12 કલાકનો ફાસ્ટિંગનો પીરિયડ કહેવાય. આમ તો ધારો કે સાંજે 7 વાગે તમે બંધ કરી દો અને સવારે 7 વાગે તમે બ્રેકફાસ્ટ કરો, 12 કલાકનો ગેપ મળી ગયો, એ થઈ ગયું. અત્યારે જે બધા ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહેતા હોય છે. થોડું એડવાન્સ કરવું હોય તો 14 કલાકવાળું, 16 કલાકવાળું કરો, મતલબ સાંજે 7 વાગે બંધ કરી દો અને સવારે 9 વાગે પછી ખાવાનું. રાઈટ? બટ એટલીસ્ટ આ બેઝિક વસ્તુ તો બધા કરી જ શકીએ, વધારે શરીરને લોડ આપ્યા વગર, કે વધારે આમ સ્ટ્રેસ લીધા વગર, કે ભાઈ મને ભૂખ લાગી છે. સાંજે 7 વાગે ખાધું હોય એટલે 10 વાગ્યા સુધી ભૂખ લાગવાની નથી. 10 વાગે તમે સૂઈ જાઓ, 10-11 વાગે, સવાર 7 વાગે ઉઠો ત્યાં સુધી તો આમ ઊંઘમાં તો ખાવાના છો નહીં. રાઈટ? એટલે ઓટોમેટિકલી 12 કલાકનો ફાસ્ટ થઈ જાય. અને આની અંદર જ તમારું બ્લડ શુગર લેવલ ડ્રોપ થાય, તમારા લીવર અને હોર્મોનને ઇઝીલી એક્સેસ અને બર્ન સ્ટોર્ડ બોડી ફેટની પ્રોસેસ ચાલુ રહે નેચરલી. રાઈટ? કે અને એ નેચરલ એનર્જી યુઝ કરે એની અંદર, પેદા કરે.
હવે ડબલ પાવર, વેઇટ એન્ડ સ્કિન, કે ભાઈ નો મોર લેટ સ્ટોર્ડ ફેટ, કે ભાઈ મોડા સુધી આપણે ખાધું હોય અને એ વસ્તુ બરોબર ના પચી હોય, ધારો કે 9:30 આપણે ખાધું, નાવ યોર બોડી ઇઝ સ્લો એન્ડ સ્લીપિંગ, કે ભાઈ બોડી ઓલરેડી હવે એને પેલા સ્લીપિંગ મોડમાં, રેસ્ટના મોડમાં જવાનું છે, પણ એ વખતે આપણે ખાવાનું નાખ્યું. પણ ચલો એ પચાઈ બી લેશે, પણ એના કારણે કાં તો રેસ્ટ મોડનો ટાઈમ ઘટી જશે, અને જેમ સૂરજ નથી એટલે એ વખતે એટલું બધું પ્રોસેસ જેટલી ઇફેક્ટિવલી થવી જોઈએ એટલી 100% ઇફેક્ટિવલી નથી થતી, રાઈટ? સો ઇટ કેન નોટ પ્રોસેસ ધ ફૂડ વેલ, સો ઇટ સ્ટોર્સ મોસ્ટ ઓફ ધ કેલરીઝ ડિરેક્ટલી એઝ ફેટ અરાઉન્ડ યોર સ્ટમક. અને મોટાભાગના કેસમાં એવું થતું કે ભાઈ આપણે બધું પચ્યું નહીં અને કંઈ યુઝ બી ના કર્યું, રાઈટ? પેલું 7 વાગે તો 7 થી 10 સુધીમાં તમે થોડું ઘણું ચાલવાના કંઈક કરવાના, 9:30 પછી તો શું કરવાના, સોફા ઉપર બેઠા બેઠા ટીવી જોવાના, ઊંઘી જવાના, રાઈટ? એટલે યુઝ બી ના થયું અને બરોબર પચ્યું બી નહીં, એના કારણે પછી સ્ટોરેજ થવાનું ચાલુ થઈ જાય. અને નેચરલ સ્કિન ગ્લો, આનાથી સ્કિન ઉપર બી ફરક પડે છે, કે ભાઈ સ્કિન રિપેર્સ ઇટ સેલ્ફ એટ નાઇટ. રાત્રે તમે ઊંઘ લેવી એટલી જરૂરી છે. ઘણી વાર લોકો નહીં કહેતા કે ઓ મારે ઊંઘ પૂરી નહીં થઈ, મારા ડાર્ક સર્કલ થઈ ગયા, કે સ્કિન ઉપર ઘણા પિમ્પલ થઈ જાય છે ઊંઘ પૂરી નહીં કરતા. તો વેન ડાયજેશન ઇઝ ફિનિશ્ડ અર્લી, કે ભાઈ પહેલાં પચી ગયું હોય તો ધ બ્લડ ફ્લો ગોઝ ટુ યોર ફેસ, ક્લીનિંગ અવે પિમ્પલ્સ એન્ડ બ્રિંગિંગ અ નેચરલ હેલ્ધી ગ્લો, કે ભાઈ આનાથી સ્કિનને બી ફાયદો થાય વહેલા આપણે ખાઈ લઈએ તો. હવે આ ડીપ સ્લીપ અને મોર્નિંગ એનર્જી વિશે થોડું સમજીએ, કે ટુ સ્લીપ ડીપ યોર બોડી ટેમ્પરેચર નીડ્સ ટુ ડ્રોપ, કે ભાઈ આપણું શરીરનું જે ટેમ્પરેચર છે એને ઠંડુ થવું જરૂરી છે ડીપ સ્લીપ માટે. ઇફ યોર સ્ટમક ઇઝ બિઝી ડાયજેસ્ટિંગ અ હેવી લેટ ડિનર, કે ભાઈ મોડા બહુ હેવી ખાધું હોય તમે અને જો પેટ એમાં જ પ્રોસેસ કરી રહ્યું હોય ત્યારે તો ગરમી જોઈએ શરીરમાં, તો યોર બોડી સ્ટેઝ વોર્મ એન્ડ રેસ્ટલેસ. બોડીની અંદરની વાત ચાલી રહી છે કે ભાઈ હજુ પચે છે એટલે ઠંડુ નથી થયું, એટલે જે ઠંડક જોઈએ શરીરની અંદર કે જેના લીધે તમને ડીપ સ્લીપ થતી હોય એ બરોબર ઇફેક્ટ ના થાય. સો ઇટિંગ બાય 7 PM અલાઉઝ યોર હાર્ટ એન્ડ સ્ટમક ટુ રેસ્ટ બિફોર બેડ, કે સાંજે તમે પોતાના સ્ટમકને અને હાર્ટને બધાને રેસ્ટ આપો છો જો વહેલા તમે ખાઈ લીધું તો સુવા જાઓ એના પહેલાં. અને યુ વિલ વેકઅપ ફ્રેશ, કારણ કે મસ્ત ડીપ સ્લીપ થઈ છે એટલે બરોબરનું રેસ્ટ મળી ગયું છે. હવે શરીરમાં એનર્જી વધારે હોય, તમે વધારે એક્ટિવ ફીલ કરો, વધારે હેપી હોય, રાઈટ? કે ભાઈ એનર્જી સાથે ઊભા થયા એવરી સિંગલ મોર્નિંગ, જો તમે ખાલી એક આ ખાવાનો ટાઈમ બદલી કાઢો તો. ઓકે, એટલે એક આ સિમ્પલ એન્શિયન્ટ રૂલ છે, કંઈ નવું નથી, કે ભાઈ ઈટ યોર બ્રેકફાસ્ટ લાઈક અ કિંગ, કે ભાઈ રાજાની જેમ બ્રેકફાસ્ટ ખાવાનો, ખાઓ મસ્ત તમારે જે ખાવું હોય, પ્રોટીનવાળું ખાઓ, હેવી ખાઓ, રાઈટ? તો ઇટ્સ ઓકે. પછી યોર લંચ લાઈક અ પ્રિન્સ, કે ભાઈ છોકરો હોય કેટલું ખાય, નાનો છોકરો હોય માપનું ખાય, રાઈટ? મોટા રાજા જેટલું ના ખાય, રાઈટ? એટલે પ્રિન્સની જેમ ખાવાનું. એન્ડ યોર ડિનર બિફોર સનસેટ લાઈક અ બેગર, કે ભાઈ જે બેગ કરીને ખાતા હોય, જેને જે મળ્યું થોડું ઘણું મળ્યું એ ખાઈ લીધું, એવી રીતે સાંજનું ડિનર ખાવાનું. તો તમારી હેલ્થ લાંબા ટાઈમ સુધી સારી રહે. હવે એક કમ્પેરિઝન જોઈ લઈએ કે ભાઈ જે લોકો મોડા ખાય છે અને જે લોકો વહેલા ખાય છે એમની બોડીમાં શું થઈ રહ્યું છે. પહેલી વસ્તુ ડાયજેશન ટાઈમ, કે એક્ટિવ અન્ટિલ 1 PM, જેને મોડા ખાધું છે, 9:30 વાગે જેણે ખાધું છે એને 1 વાગ્યા સુધી તો ડાયજેશન ચાલુ જ છે, જ્યારે ઊંઘતા હોય ત્યારે બી, રાઈટ? અને 7 વાગે પતાવી દીધું તો પછી જ્યારે ઊંઘો છો ત્યારે ફૂલ આપણે ડીપ સ્લીપની અંદર જવાનો ટાઈમ મળે, બોડી ઠંડી થઈ ગઈ હોય અંદરથી, એટલે ઊંઘ બી સારી આવે, રાઈટ? પણ 10 વાગ્યા સુધીમાં આપણે પચી ગયું હોય બધું એટલે મસ્ત ઊંઘ આવે. પછી વેટ કંટ્રોલ, ફૂડ ગેટ સ્ટોર્ડ એઝ અ બેલી ફેટ ઇઝીલી, જે મોડા જે લોકો ખાય છે એમાં ફૂડનું સ્ટોરેજ વધારે થાય, કારણ કે પછી કોઈ ફિઝિકલ એક્ટિવિટી ના થઈ હોય, ડાયજેશન ટાઈમ ઓલમોસ્ટ પતવાયા હોય, તમે સૂઈ ગયા હોય, રાઈટ? અને જો વહેલા પતાવી દીધું તો ફાસ્ટિંગ બર્ન્સ ફેટ નેચરલી ઓલ નાઇટ, કે ભાઈ ચલો હવે પેલું ખાવાનું બધું પચી ગયું છે, તો એ જે વચ્ચે ગેપ મળ્યો, ધારો કે સવારના 4 વાગ્યા 5 વાગ્યા ત્યાં સુધી પચેલામાંથી જે એનર્જી મળી શ્વાસ લેવામાં કે સૂવામાં, આપણી એનર્જી તો કન્ટિન્યુઅસલી થોડી થોડી તો વપરાવાની જ છે, પણ એ વખતે તમે ભાલ નથી ખાધું એટલે એ નેચરલી તમારું ફેટમાંથી એ એનર્જી યુઝ કરે. પછી સ્કિન હિલિંગ, અને પેલા આગળના પોઈન્ટમાં એ બી, રાઈટ? ઘણા લોકો કહે કે સવારે ઉઠીને તમે ચાલવા જાઓ તો એ વધારે ઇફેક્ટિવ હોય, કેમ? કારણ કે એ વખતે આપણે કંઈ ખાધું નથી, સવારે ઉઠીને જે પહેલાંનું સ્ટોર્ડ ફેટ છે એ જલ્દી યુઝ થાય છે, રાઈટ? પછી સ્કિન હિલિંગ, કે નો ટાઈમ ફોર સ્કિન ક્લીનઅપ એન્ડ રિપેર, જે લોકો મોડા ખાય છે એની એ બ્લડ ફ્લો હજુ ડાયજેશનમાં ને એ બધામાં વધારે વપરાઈ રહ્યો છે, સ્કિન ઉપર જવાનો ચાલુનો એટલો બધો ટાઈમ નથી મળ્યો. અને જેના 8 કલાક ખરેખર મળે છે, કે ભાઈ
સુવા ગયા એના 3 કલાક પહેલાં ખાધું હતું એટલે પચી બી ગયું, એ એનર્જી બી નહીં જાય. એટલે હવે રેસ્ટ પીરિયડમાં જેમ આખી બોડી માં ફાયદો થાય છે એ રીતે સ્કિનમાં બી તમારે ફાયદો થાય. એ 8 કલાક સુધી. અને મોર્નિંગ ફીલ, રાઈટ, કે ભાઈ જે લોકો મોડા રાતે, તમે ટ્રાય કરી જુઓ થોડા દિવસ, કે ભાઈ રાત્રે મોડા ખાઓ છો એની જગ્યાએ વહેલા ખાવાનું ટ્રાય કરો. થોડા દિવસ પછી તમે સવારે ઉઠશો ને, અત્યારે ઘણીવાર એવું થતું હશે કે રાત્રે મોડા ખાઓ ને સવારે ગ્રોગી ફીલ થાય, હેવી ફીલ થાય, અમુક વાર ટાયર્ડ ફીલ થાય કારણ કે બરોબર રેસ્ટ નથી મળ્યું. પણ જો ખરેખર મસ્ત આમ ઊંઘ મળી હોય 8 કલાકની, પચવા બચવા ઉપર કશું એનર્જી નથી યુઝ થઈ રહી બોડીની, તો તમે સવારે લાઇટ, ફ્રેશ અને ફૂલ ઓફ એનર્જી ફીલ થાઓ, રાઈટ, વેકઅપ થાઓ. ઇન્સ્યુલિન લેવલ, રાઈટ, ઘણા લોકોનો ડાયાબિટીસ ને એ બધું હોય છે, એમના માટે તો ધીસ ઇઝ વેરી ગુડ, કે ભાઈ અને ડૉક્ટરને પૂછીને લેવાનું તમારો કોઈ એવો રૂટીન સેટ કર્યો હોય તો, બટ ઇન જનરલ વાત કરું છું. અને આઈ એમ નોટ અ મેડિકલ પ્રોફેશનલ, આપણે એજ્યુકેશન માટે આ કહીએ છીએ કે ભાઈ ઇન્સ્યુલિન લેવલ્સ આફ્ટર સનસેટ, કે સવારે ઇન્સ્યુલિન લેવલ હાઈ હોય, ખાવાનું તમે બંધ કરી દીધું, રાઈટ, ખાઈ લીધું પછી, રાઈટ, પછી તમે એટલે ઇન્સ્યુલિન લેવલ આપણું એક નોર્મલ રહે, કે ભાઈ ડાયજેસ્ટિવ પાવર ડ્રોપ્સ વેરી ક્વિકલી આફ્ટર સનસેટ. કે આ જે ડાયજેસ્ટિવ પાવર બતાવી રહ્યો છે આની અંદર, આ જે રેડ લાઇન છે, કે એ સાંજે એ બહુ ઓછો થઈ ગયો હોય, રાઈટ. હવે ઇટિંગ લેટ ફોર્સિસ યોર બોડી ટુ પ્રોડ્યુસ એક્સેસ ઇન્સ્યુલિન, કે ભાઈ પચાવવા માટે ઇન્સ્યુલિનની જરૂર પડે, એ વધારે પડતો પેદા કરે. વધારે ઇન્સ્યુલિન શું થાય, આખી જર્ની આપણે ડાયાબિટીસવાળા વિડીયોમાં જોઈ હતી, રાઈટ. હવે અને એના કારણે પાછું સ્ટોર બી વધારે ફેટ બી વધારે સ્ટોર થવાનું ચાલુ થઈ જાય, રાઈટ, કે જે ખાધું હોય એમાંથી. તો આ વસ્તુ છે ભાઈ, સાત પહેલાં પતાવી દીધું ખાવાનું, કે સાતની આજુબાજુ પતાવી દીધું દિવસ ચાલતો હોય ત્યારે, એના આટલા બધા ફાયદા છે, રાઈટ. સો 3 સિમ્પલ સ્ટેપ ચાલુ કરવાના છે. મૂવ બેક સ્લોલી. જો તમને એવું લાગે ને કે ભાઈ અત્યારે તમે 10 વાગે ખાતા હોય તો 10ના સીધા 7 રોજ કદાચ ઘણા લોકો નહીં કરી શકે, વાંધો નહીં, 15 મિનિટ તો અર્લી કરી શકો ને એક દિવસ. 10ની જગ્યાએ પોણા 10 ખાઈ શકો, ઓકે, ચલો પછી બીજા ત્રીજા દિવસ તરીકે પછી 9:30 ખાઈ શકો, 9:15 એવી રીતે ધીરે ધીરે 7 સુધી પહોંચવાનું. અચાનક કોઈ મેજર ચેન્જ કરી અને એ ટફ પડે, પણ થોડો થોડો ધીરે ધીરે કરીને અઠવાડિયા 2 અઠવાડિયામાં તો ચેન્જ થઈ જાય તમારા વસ્તુ. સેકન્ડ વસ્તુ, હેલ્ધી આફ્ટરનૂન સ્નેક્સ, કે ભાઈ હેવ અ સ્મોલ સ્નેક એટ 4 PM. નટ્સ છે, સીડ્સ છે, ડ્રાય ફ્રૂટ છે, એટલે રાત્રે તમને એટલી બધી ભૂખ ના લાગે કે ભાઈ ચલો વધારે ખાઈ લઈએ, થોડો નાસ્તો કરી લેવાનો 4 એક વાગે, પણ હેલ્ધી. અને ડ્રિંક વોટર, વોર્મ વોટર, કે ભાઈ ઇફ યુ ફીલ હંગરી લેટ નાઇટ, રાત્રે જો બહુ ભૂખ લાગે તો વોર્મ, ચલો ના પીવું હોય તો નોર્મલ પાણી પણ પી લેવાનું, કે ભાઈ ભૂખ લાગી છે પાણી પી લઈએ આપણે. અને આમાં શું હોય કે વોર્મ હર્બલ ટી કે વોટર પીઓ ને તો ઇટ કામ્સ ધ સ્ટમક વિધાઉટ કેલરીઝ, કે ભાઈ ચલો હા પેટમાં કંઈક આવ્યું, ગરમ આવ્યું એટલે વધારે આમ ફૂલનો અહેસાસ થાય, પણ એ કંઈ કેલરી તમે શરીરમાં લીધી નહીં, બરાબર. એટલે આ 3 વસ્તુઓ કરવાની આપણે ચાલુ કરી દેવાની છે. બીજા કોઈ બી સવાલ હોય તો gujaratiweightloss.com ઉપર જઈને તમે ચેક કરી શકો છો, એની અંદર બધા પ્રોગ્રામ્સ છે એ બી તમે જોઈ શકો છો. અને બીજો કોઈ સવાલ હોય તો વિડીયો નીચે કમેન્ટ કરજો. બાકી ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો તો કોચ કે જે બી તમારો મેસેજ જોશે તમને રિપ્લાય કરશે. પણ લેટ્સ ગેટ હેલ્ધી. ઓકે, ચલો આને શેર કરજો, કોકને હેલ્પ થાય. ઠીક છે.